સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। જિલ્લામાં વણથંભી અકસ્માતોની વણઝાર। અમીરગઢના ખુણિયા નજીક એસટી બસ અને બોલેરો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 બાળકો સહિત 5ના મોત। તો ડીસા પાલનપુર હાઈવે પર ચડોતર નજીક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એસટી બસને મારી ટક્કર। કાંકરેજ તાલુકાના જમણાપાદર ગામ નજીકથી પસાર થતી નર્મદાની સુજલામ સુફલામ કેનાલમાંથી મળી આવ્યો અજાણ્યા યુવકનો મૃતદેહ। પોલીસ મૃતકની ઓળખ અને મોતના કારણ અંગે હાથ ધરી તપાસ। દાંતીવાડા ડેમ નજીક વૃક્ષ પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા યુવક અને યુવતીના મૃતદેહ। પ્રાથમિક દ્રષ્ટિએ પ્રેમી પંખીડા હોવાનું અનુમાન। ધાનેરાની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ દર્દીઓની સેવા અને કાળજી રાખવાના લીધા શપથ। લેમ્પ લાઇટિંગ સેરેમનીમાં દર્દીની ગોપનીયતા જાળવી રાખવા વિદ્યાર્થીઓએ દર્શાવી પ્રતિબદ્ધતા। બનાસકાંઠામાં અમીરગઢના ખુણિયા ગામે એસટી બસ અને બોલેરો ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા 2 બાળકો સહિત 5 લોકોના કરુણ મોત નીપજ્યા હોવાની માહિતી મળી રહી છે। અકસ્માત એટલો ગંભીર હતો કે બોલેરો ગાડીનો ફૂરચો બોલી ગયો હતો, જેથી જેસીબીની મદદથી મૃતકોની લાશને બહાર કાઢવા માટે મથામણ કરવી પડી હતી। આજે અમીરગઢના ખુણિયા ગામ નજીક રાજસ્થાનની એસટી બસ અને બોલેરો ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવે મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો। આ ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે 2 બાળકો, 2 મહિલાઓ સહિત કુલ 5 લોકોના કરુણ મોત થયા છે। જોકે આ અકસ્માતમાં ઘાયલ થયેલા 10 જેટલા લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં 3 બાળકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં પાલનપુર સિવિલમાં વેન્ટિલેટર ઉપર, જે બાદ 3 બાળકોની તબિયત વધુ લથડતા તાત્કાલિક ઓક્સિજન સાથે અમદાવાદ ખસેડાયા હતા। અકસ્માતની જાણ થતાં અમીરગઢ પોલીસ તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળીને તાત્કાલિક જ 108ની મદદથી તમામ ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। જોકે હાલમાં મૃતકોની ઓળખ ના થઈ હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ બોલેરો ગાડીમાં સવારે લોકો અમીરગઢ તાલુકાના ધનપુરા વિરમપુર ગામના રહેવાસી છે। અકસ્માત બાદ બોલેરો ગાડીનું પડીકું વળી જતા જેસીબીની મદદ લેવી પડી હતી અને આ મૃતકોની લાશોને અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવા ભારે મથામણ કરવી પડી હતી। બસ અને બોલેરો ગાડી વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 બાળકો સહિત 5 લોકોનું પ્રાણ પંખેરું ઉડી જતા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। અમીરગઢ આગળ કોરોના હોટલ પાસે એક બસ અને બોલેરોનો એક્સિડન્ટ થયેલો છે અને અકસ્માતની અંદર આશરે 5 વ્યક્તિઓ સ્થળ ઉપર જ મૃત્યુ પામે છે અને બાકીના 15 જણા ઇન્જર થયેલા છે। એમાંથી 10 દર્દીઓને અત્રે પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા છે। એમાંથી 2 બાળકો બહુ જ અતિ સિરિયસ છે। એમાંથી એક બાળકને વેન્ટિલેટર પર લીધું છે, બીજા બાળકને ઓક્સિજન ઉપર છે અને ત્રીજો એક બાળકને પણ માથામાં ઇન્જરી થયેલી છે। આમ 3 બાળકો થોડા સિરિયસ છે, બાકી બીજા બધા દર્દીઓને કોઈને માથામાં વાગેલું છે અને કોઈને પગ ઉપર વાગેલું છે। આ દર્દનાક ઘટનામાં મોતને ભેટેલા કમનસીબ વિશે વાત કરીએ તો 32 વર્ષીય દિલીપ મુંગળાભાઈ ખોખરિયા, 60 વર્ષીય સુંદરીબેન ભગાભાઈ સોલંકી, 28 વર્ષીય મેલવીબેન દિલીપભાઈ, 6 વર્ષીય રોહિતભાઈ દિલીપભાઈ ખોખરિયા અને 3 વર્ષના ઋત્વિક દિલીપભાઈ ખોખરિયાનો સમાવેશ થાય છે।
જિલ્લામાં વધતી જતી અકસ્માતની ઘટના વચ્ચે આજે ડીસા પાલનપુર હાઈવે પર ચડોતર નજીક એસટી બસ અને વરના કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી। આજે ડીસા પાલનપુર હાઈવે પર ચડોતર નજીક વરના કાર અને અંબાજીથી રાધનપુર જતી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે। પાલનપુર તરફ જતી વરના કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સામે માર્ગ પર પહોંચી ગઈ હતી અને સામેથી અંબાજીથી રાધનપુર જતી એસટી બસ સાથે ધડાકાભેર ટકરાઈ હતી। આ અકસ્માત એટલો જોરદાર હતો, ઘટના સ્થળ પર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માતને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। લાખણીના ગેડાથી લાલપુરના રસ્તે નંદીના પગ ઉપર કુહાડીના ઘા મારી એક નંદીને ઈજા પહોંચાડવાની ઘટના સામે આવી છે। આ ઘટનાની જાણ ગૌ પ્રેમીઓને થતા નંદીને તાત્કાલિક અસરથી ટેટોડા ગૌશાળાની પશુ એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। લાલપુર નજીક કોઈ અજાણ્યા ઇસમ દ્વારા આ હેવાનિયતભર્યું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓમાં આ અજાણ્યા શખ્સ સામે ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને આવું કૃત્ય આચરનારને સખતમાં સખત સજા કરવાની લોકો માંગ કરી રહ્યા છે। અત્યારે આ નંદીને ટેટોડા ગૌશાળામાં સારવાર આપવામાં આવી રહી છે। વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ખબરો પ્રમાણે આગામી 15 માર્ચથી 30 એપ્રિલ સુધી નર્મદા કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે, જેને લઈ નર્મદા વિભાગે ખુલાસો કર્યો છે કે તેમની પાસે આવો કોઈ લેખિત ઓર્ડર હજુ સુધી આવ્યો નથી અને આગામી 15 માર્ચ પછી જે હુકમ કરવામાં આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલ બનાસકાંઠા જિલ્લાની સરહદી વિસ્તારના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે। ત્યારે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં 15 માર્ચથી 30 એપ્રિલ સુધી એટલે કે 45 દિવસ સુધી પાણી બંધ કરવામાં આવશે તેવી નોટિસ દર્શાવવામાં આવી છે, જેને લઈ થરાદ કોંગ્રેસના આગેવાન ઠાકરસિંહભાઈ રબારીએ સરકાર સામે બાયો ચડાવી છે અને મુખ્યમંત્રીને ટાંકીને નિવેદન આપ્યું છે કે સરકાર જો પાણી બંધ કરવા માંગતી હોય તો ઉદ્યોગપતિઓનું પાણી બંધ કરે, નહીં તો ખેડૂતોનું। પરંતુ સોશિયલ મીડિયા ઉપર ચાલી રહેલી આ ખબરની સચ્ચાઈ જાણવા માટે અમારા સંવાદદાતા હારાજી રાજપૂત દ્વારા નર્મદા વિભાગના અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો અને 15 માર્ચથી પાણી બંધ કરવાની ચાલી રહેલી સોશિયલ મીડિયાની ચર્ચા વિશે પૂછતા નર્મદાના અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા હજુ સુધી પાણી બંધ કરવાનો કોઈ જ પરિપત્ર હજુ સુધી તેમની પાસે આવ્યો નથી, એટલે કે 15 માર્ચ સુધી નર્મદામાં પાણી ચાલુ રહેશે। જ્યારે 15 માર્ચ બાદ સરકાર દ્વારા કોઈ પરિપત્ર આપવામાં આવશે તો ત્યારબાદ તેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે। નર્મદા વિભાગની છેલ્લા 2 દિવસથી ગ્રુપોમાં નોટિસ ફરી રહી છે। ખેડૂતોને 15/3 પાણી બંધ કરવાનું છે, પરંતુ દુઃખદ એ બાબતનું છે કે નોટિસમાં એમ લખો છો બકનળીઓ કાપી દેવામાં આવશે। હવે જે કાપવાનું છે એ ઉદ્યોગપતિઓનો કાપવાનો, ખેડૂતો ઉપર જેમ નબળો ધણી બૈરી ઉપર સૂરો એમ વારંવાર ખેડૂતોને જેમ કહો છો કે નળીઓ કાપી નાખવામાં આવશે, 15/3થી ઉઠાવી લીધો મશીન। એટલે નર્મદા વિભાગને પણ કહું છું ને, ગુજરાતના મુખ્યમંત્રી, સિંચાઈ મંત્રી અને અહીંના તમામ આગેવાનોને વિનંતી કરું છું કે અત્યારે ખેતરોમાં રાયડું, જીરું, પિયત કરેલા છે અને એ પિયત હાલ ખેડૂતોના પશુધન પણ ત્યાં ખેતરોમાં છે। એટલે રાજ્ય સરકારના મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે આપ એપ્રિલ મહિનાની 30 તારીખ સુધી પાણી ચાલુ રાખો, ખેડૂતોની વેદના સમજો, એવી રાજ્યના મુખ્યમંત્રી અને જે તે વિભાગના નર્મદા વિભાગના મંત્રીશ્રી અને અહીંના સ્થાનિક આગેવાનોને પણ કહું છું કે 30મી એપ્રિલ સુધી ખેડૂતો પોતાનો પાક પાકી ગયો છે, પણ 1 મહિનો હજુ પણ લોકો ખેતરોમાં રહે, એમના ઢોરોને પાણી પીવા માટે, લોકોને પીવા માટે એપ્રિલ મહિના સુધી રાખો એવી વિનંતી કરું છું અને દરેક આગેવાનોને પણ કહું છું ખેડૂતોની વેદના સમજીને સરકારમાં રજૂઆત કરે। વાવ, થરાદ ને સોય ગામના જે પશુપાલકો, જે ખેડૂતો છે એ નેટ દ્વારા એમની જીવનદોરી કહી શકાય અને મેં એવી મીડિયા દ્વારા વાત પણ સાંભળી છે અને મીડિયામાં પણ આવી રહ્યું છે કે 15મી માર્ચનું પાણી બંધ કરવામાં આવશે। પણ અમે ખેડૂત દ્વારા, કિસાન સંઘ દ્વારા સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે શિયાળુ સિઝનની અંદર જે જીરું હતું એ ઉતારામાં બહુ આવ્યું છે અને ખેડૂતોને ખેતર ખેડવા પડ્યા છે અને બાજરીઓ, જુવાર પણ ઉગતી કરી છે। એરંડોની અંદર પણ રોગ આવી રહ્યો છે। તમામ શિયાળુ સિઝનની અંદર નાનો મોટો જીવ જંતુ હોય, ઉતરવાનો પ્રસંગ હોય એ બની રહ્યો છે। એટલે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે 25 થી 30 રૂપિયા દેતા પણ અત્યારે જુવારનો પૂળો મળતો નથી। એટલે ચોથા મહિનાની 15 તારીખ સુધી કેનાલ ચાલુ રાખો એવી અમારી ખેડૂતો દ્વારા વિનંતી છે અને જો ચોથા મહિનાની 15 તારીખ સુધી કેનાલ ચાલુ રાખવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે પણ
ગોધરાજીના માર્ગે ખેડૂત આંદોલન કરવું પડશે ન કરવું પડે એ માટે સરકારશ્રીને અમે ફરીથી રિક્વેસ્ટ અને વિનંતી કરીએ છીએ કે ચોથા મહિનાની 15 તારીખ સુધી કેનાલ ચાલુ રાખો તો ખેડૂત પણ બચી શકશે, ખેડૂતના પશુ પણ બચી શકશે અને તમને પણ ખેડૂતોના આશીર્વાદ મળશે. પાલનપુર ખાતે પોષણ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર તેડાગર તથા મુખ્ય સેવિકા 3 બહેનોને માતા યશોદા એવોર્ડ પ્રમાણપત્ર તથા ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પાલનપુર ખાતે પૌષ્ટિક આહાર પ્રત્યે જાગૃતિ ફેલાવવાની સાથોસાથ આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોના યોગ્ય ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી જિલ્લાના કક્ષાની પૌષ્ટિક વાનગીઓની હરીફાઈ યોજાઈ હતી, જેમાં 24 આંગણવાડી કાર્યકર બહેનોએ ભાગ લીધો હતો. તેમજ 3 બહેનોએ માતા યશોદા એવોર્ડ પ્રમાણપત્ર તથા ચેક આપી સન્માનિત કરાયા હતા. જિલ્લા મથક પાલનપુર આવેલ જિલ્લા પંચાયત ભવન ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ટેક હોમ રાશનમાંથી બનતી વાનગીઓ માટે 27 આંગણવાડી કાર્યકર બહેનો અને મિલેટ આધારિત વાનગીઓ માટે પણ 27 આંગણવાડી કાર્યકર બહેનો મળી કુલ 54 આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટેક હોમ રાશન અને મિલેટ બંને સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. ઉપરાંત વર્ષ 2021-22માં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર તેડાગર તથા મુખ્ય સેવિકા 3 બહેનોને માતા યશોદા એવોર્ડ અને પ્રમાણપત્ર તથા ચેક આપી સન્માનિત કરાયા હતા. જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે સહિતના અધિકારીઓએ વાનગી સ્પર્ધાના સ્થળની વિઝિટ કરીને બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. પોષણ ઉત્સવ 2024 અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં ઘટક કક્ષામાંથી જે પ્રથમ નંબર આવેલ હતા એ તમામને આજે જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં ઇન્વાઇટ કરાયેલા હતા. માન્ય કલેક્ટરશ્રી, માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, દાંતીવાડાથી પ્રોફેસરશ્રી ન્યુટ્રિશન અને તમામ જિલ્લાની જે કમિટીની ટીમ છે એ અને તમામ બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ, તમામ પ્રથમ નંબર મેળવેલ, તમામ THRમાંથી પ્રથમ નંબર મેળવેલ અને મિલેટ્સમાંથી પ્રથમ નંબર મેળવેલ તમામ આંગણવાડી કાર્યકર બહેનોને અહીંયા સારી રીતે એમને મિલેટ્સ અને THRમાંથી વાનગી પ્રદર્શિત કરી અને ટીમને માહિતગાર કર્યા અને એમાંથી 1 થી 3 નંબર આપે માન્ય જિલ્લા કલેક્ટર, માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને તેઓને 1 થી 3 નંબર એનાયત કરવામાં આવે. સાથે સાથે આંગણવાડીના બાળકોએ પણ સ્વાગત ગીત રજૂ કર્યું. આંગણવાડી કાર્યકરો બહેનોએ પણ પોષણલક્ષી સંદેશો લોકોને મળે એ માટે ભવાઈનું નૃત્ય પણ રજૂ કર્યું. હવે સમય થયો છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. કાંકરેજ તાલુકાના જમણાપાદર ગામ નજીકથી પસાર થતી નર્મદાની સુજલામ સુફલામ કેનાલમાંથી મળી આવ્યો અજાણ્યા યુવકનો મૃતદેહ. પોલીસ મૃતકની ઓળખ અને મોતના કારણ અંગે હાથ ધરી તપાસ. દાંતીવાડા ડેમ નજીક વૃક્ષ પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા યુવક અને યુવતીના મૃતદેહ. પ્રાથમિક દ્રષ્ટિએ પ્રેમી પંખીડા હોવાનું અનુમાન. ધાનેરાની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ દર્દીઓની સેવા અને કાળજી રાખવાના લીધા શપથ. લેમ્પ લાઇટિંગ સેરેમનીમાં દર્દીની ગોપનીયતા જાળવી રાખવા વિદ્યાર્થીઓએ દર્શાવી પ્રતિબદ્ધતા. જોતા રહો BK ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગ નો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. હવે વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના જમણાપાદર ગામ નજીકથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાંથી એક યુવકનો તરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા અને સ્થાનિક સિહોરી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. કેનાલમાંથી મળી આવેલો મૃતદેહ કોનો છે તે અંગે હજુ સુધી ઓળખ થઈ નથી. પોલીસે આ યુવકની મોત પાછળનું કારણ શું છે અને મૃતક યુવક કોણ છે તેની ઓળખ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના સેડો પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સરહદી વિસ્તારોમાં લોક જાગૃતિ લાવવા માટે પ્રાથમિક શાળાઓમાં અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સેડવ ગામની પ્રાથમિક શાળામાં આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ હતી. આ ઉજવણી અંતર્ગતમાં શાળાના બાળકો દ્વારા વિજ્ઞાનને લગતા સાધનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં માનવ હાડપિંજર, વિદ્યુત ઘંટડી, હોકાયંત્ર, ચુંબક દ્વારા વિદ્યુત, માનવ મગજ, સૂર્યઘડી, વોલ્ટામીટર જેવા ઘણા બધા વૈજ્ઞાનિક સાધનો રાખવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ શાળાના બાળકોએ અલગ અલગ વિજ્ઞાનના પ્રયોગો કરીને વિજ્ઞાનથી થતા જાદુ જેવા પ્રયોગો કરીને અન્ય બાળકોને પણ અંધશ્રદ્ધાથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. આજ રોજ સેડો પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરવા માટે જે શાળા પરિસરમાં જે વિજ્ઞાનના દરેક સાધનો હતા એ દરેક બાળકો દીઠ એનું અલગ અલગ પ્રદર્શન કરવામાં આવ્યું અને દરેક બાળકોને વિજ્ઞાન દિવસની જે વિજ્ઞાનની ઉજવણી કરવા માટે સરસ રીતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ઉત્તરોત્તર દરેક બાળકો સારી એવી પ્રગતિ કરીને વિજ્ઞાનની નવી નવી ખોજો કરે એવા પ્રયત્ન કરવા માટે બાળકોને સક્રિયશીલ કરેલ છે અમે અને તેના માટે દરેક બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને તેમને જે કે શાળામાં વિજ્ઞાનના સાધનો હતા, પેરિસ્કોપ, આંખ, મગજ, હાડપિંજર, દરેકનો જે એસએમસી પરિવાર ગામ લોકો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું અને દરેક બાળકોએ તેને સારો એવો જે એનાથી જે બનતી પ્રોસેસ કહેવામાં આવી કે આના લીધે આ પ્રવૃત્તિ થઈ શકે છે. ચાલો 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અમારી શાળા શિરોની અંદર કરવામાં આવી છે. એમાં બંને જે આચાર્ય સર છે એમને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું. શાળાના બાળકો જે છે એ લગભગ 2 દિવસથી સતત તૈયારીઓ કરી રહ્યા છે અને આજે આનંદથી એ દિવસની ઉજવણી કરી અને એમ મોજ કરી રહ્યા છે. શાળાના ખેતાબી રબારી સાહેબ તરફથી શ્રીખંડ, શાક, પૂરી આપી અને બાળકોનો ઉત્સાહ વધારી અને સરસ મજાની પ્રવૃત્તિઓનું આયોજન કરેલ છે. આપણા ભારતના મહાન વૈજ્ઞાનિક એવા અને નોબેલ પ્રાઇઝ વિજેતા સીવી રામન સરની યાદમાં આ વિજ્ઞાન દિવસની સરસ મજાની ઉજવણી અમારી શાળામાં કરવામાં આવી છે, જેમાં 40 જેટલા પ્રયોગો તથા પ્રયોગશાળાના સાધનોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે અને ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે અમારા સાહેબ શ્રી ખેતાભાઈએ તિથિ ભોજન આપીને અમારી શાળાનું પ્રદર્શન વધાર્યું, જેથી બાળકો ખૂબ ખુશ થયા. લાખણી તાલુકા કક્ષાનો આશા ફેસિલિટેટરનું આશા સંમેલન તેમજ રસીકરણ વાહન લોકાર્પણ તેમજ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ સોનોગ્રાફી MOU કરવામાં આવ્યા છે. લાખણી ખાતે તાલુકા કક્ષાનો આશા ફેસિલિટેટરનો આશા સંમેલન તાલુકા આરોગ્ય અધિકારી અધ્યક્ષતામાં આજે તાલુકા આરોગ્ય કચેરી ખાતે યોજાયો હતો, જેમાં વર્ષ દરમિયાન આશા ફેસિલિટેટર દ્વારા કામગીરી કરવા બદલ દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની 1 થી 3 આશા બહેનોને તથા તાલુકા કક્ષાએ 1 થી 3 આશા ફેસિલિટેટરની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
તેમજ અંતરિયાળ વિસ્તારમાં રસીકરણ માટે ટીકા વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહત્વની વાત તો એ છે કે JSSK શ્રેષ્ઠજી અંતર્ગત લાખણી તાલુકાની તમામ સગર્ભા બહેનોને સોનોગ્રાફી થાય તે હેતુથી કોઈ પણ ખર્ચ વગર સરકારના ધારાધોરણ પ્રમાણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ સોનોગ્રાફી માટે MOU કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી અપમૃત્યુની ઘટના વચ્ચે આજે વહેલી સવારના સમયે દાંતીવાડા ડેમ નજીક ગળે ફાંસો ગાધેલી હાલતમાં યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. આ યુવક અને યુવતી પ્રેમી પંખીડા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે. વહેલી સવારના સમયે લોકોની અવરજવર શરૂ થતાં જ ડેમની પાળ પાસે જ એક વૃક્ષ પર ટૂંપો ખાધેલી હાલતમાં યુવક અને યુવતીના મૃતદેહો નજર પડ્યા હતા. આ યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા ત્યાં સ્થળ પરથી જ એક મોટરસાયકલ પણ મળી આવ્યું હતું. યુવક અને યુવતી કોણ છે તે દિશામાં અત્યારે દાંતીવાડા પોલીસ તપાસ ચલાવી રહી છે. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. હવે ફરી સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. ધાનેરાની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ દર્દીઓની સેવા અને કાળજી રાખવાના લીધા શપથ. લેમ્પ લાઇટિંગ સેરેમનીમાં દર્દીની ગોપનીયતા જાળવી રાખવા વિદ્યાર્થીઓએ દર્શાવી પ્રતિબદ્ધતા. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. શપથ ગ્રહણ એટલે કામ પ્રત્યે પ્રતિબદ્ધતા જાળવી રાખવા માટે લેવામાં આવતી સોગંદ વિધિ. જ્યારે કોઈ મંત્રી બને છે ત્યારે તે પોતાનું કાર્ય વફાદારીથી કરવાની સોગંદ વિધિ કરતા હોય છે. ડોક્ટર પણ હિપ્પોક્રેટિક ઓથ લેતા હોય છે, જેમાં તબીબ દર્દીની સંભાળને પ્રાથમિકતા આપવા ઉપરાંત ગુપ્તાંગનો આદર કરવા સાથે શ્રેષ્ઠ સંભાળ પૂરી પાડવા અને હિતોના સંઘર્ષને તલવાના વચનો લે છે. ત્યારે આવી જ એક શપથ નર્સિંગ કરતા વિદ્યાર્થીઓ પણ લેતા હોય છે. ત્યારે આજે ધાનેરા ખાતે નર્સિંગના વિદ્યાર્થીઓએ કેવી શપથ લીધી અને તેનો શું હેતુ હતો તે જુઓ. ધાનેરાની આદર્શ નર્સિંગ કોલેજ ખાતે આજે સેવા શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્સિંગમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી શપથ ફ્લોરેન્સ નાઇટ એંગલ પ્લીજ, જેનું નામ આધુનિક નર્સિંગ સ્થાપકના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. આ પ્રતિજ્ઞા પ્રથમવાર 1893માં લેવામાં આવી હતી, જેમાં નર્સિંગ વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ લેતા હોય છે. નર્સિંગના વિદ્યાર્થીઓ આ શપથ દરમિયાન દર્દીઓની સંભાળ રાખવા, ગોપનીયતા જાળવવા અને વ્યવસાયની ગરિમા જાળવી રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ધાનેરા ખાતે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ દેવાભાઈ પટેલ સાથે મંત્રી ઉમાભાઈ પટેલ સહિત ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી લક્ષીકાંત સોમાણીએ ખાસ હાજર રહી નર્સિંગના વિદ્યાર્થીઓને તેમની ફરજ પ્રત્યે
જરૂરી માહિતી આપવામાં આવી હતી. ધાનેરા તાલુકો રાજસ્થાનની સરહદ ઉપર આવેલો તાલુકો છે. ધાનેરા તાલુકામાં શિક્ષણ બાબતે હવે નોંધપાત્ર જાગૃતતા આવી રહી છે. એક સમય હતો કે જ્યારે આદર્શ નર્સિંગ કોલેજની શરૂઆત થઈ હતી તે વખતે મર્યાદિત વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા હતા. જોકે હવે મર્યાદિત સીટ હોવા છતાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. નર્સિંગ વિભાગનું શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને ચોક્કસ નોકરી મળે છે, જેથી આજે નર્સિંગના વિદ્યાર્થીઓએ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ સપના સાકાર કરવા માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આપણા ધાનેરો તાલુકો એ બનાસકાંઠાની એક સરહદ ઉપર આવેલો તાલુકો છે કે જેની અંદર શિક્ષણની ખૂબ જ અભાવ હતો કે લોકોને શિક્ષણ શું વસ્તુ છે ખબર નથી. શિક્ષણની તો ખબર છે જ, પણ આ વિસ્તારની અંદર નર્સિંગ શું છે, નર્સિંગ વિશે લોકોને બિલકુલ માહિતી નથી. તો એ નર્સિંગ વિશે વિચારીને આપણા કોલેજની અંદર આ ટ્રસ્ટની હેઠળ 2019ની અંદર ફર્સ્ટ બેચ એનએમની ચાલુ કરવામાં આવી અને એના પછી 2020ની અંદર ફર્સ્ટ બેચ બીએસસી નર્સિંગ, ફર્સ્ટ બેચ જીએનએમ નર્સિંગ અને ફર્સ્ટ બેચ એનએમ નર્સિંગની ચાલુ કરવામાં આવી, જેની અંદર સ્ટાર્ટિંગની અંદર આપણા જોડે 30 સીટો હતી અને ધીરે ધીરે વિદ્યાર્થીઓની માંગણી વધી રહી હતી. તેના કારણે પછી આપણે જે સીટ છે એ વધારવામાં આવી, જેના અંદર ઈસવીસન 2022ની અંદર આપણે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું, જેની અંદર આઈએનસી, જીએનસી અને એચએનજીયુ હેઠળ આપણી કોલેજને પરમિશન મળી ગઈ અને આપણને સીટો વધારે મળી ગઈ. હાલની અંદર આપણી જોડે એનએમની 30 સીટો છે, બીએસસી નર્સિંગની 60 સીટો છે અને જીએનએમ નર્સિંગની પણ 60 સીટો છે. અહીંયા વિદ્યાર્થીઓ હવે મતલબ કે એડમિશન લેવા માટે હજી લિસ્ટમાં છે, હવે વિદ્યાર્થીઓને એડમિશન લેવું છે, પરંતુ આપણી કોલેજના જે એડમિશન છે, સીટ છે એ ફૂલ થઈ ગઈ છે અને હવે આપણા આ એરિયાની અંદર બધા હોસ્પિટલની અંદર બધા જે બી સ્ટાફ છે એ લોકોને બધાને ભણેલો નર્સિંગ કરેલો સ્ટાફ મળશે. લેમ્પ લાઇટિંગ સેરેમની એ એક પ્રતિકાત્મક ઉજવણી છે જે નર્સિંગ વિદ્યાર્થીઓના તેમના શૈક્ષણિક અભ્યાસમાંથી તેમની વ્યવસાયિક પ્રેક્ટિસમાં સંક્રમણને ચિહ્નિત કરે છે. આ સમારોહ પરંપરાથી ભરપૂર છે અને ઘણા વર્ષોથી નર્સિંગ શિક્ષણનો એક ભાગ છે. નર્સિંગ સ્નાતકો માટે આ એક નોંધપાત્ર ઘટના છે, કારણ કે તે તેમની વ્યવસાયિક કારકિર્દીની સત્તાવાર શરૂઆત દર્શાવે છે. શપથ સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સમાપન પણ કરવામાં આવ્યું હતું. ધાનેરા તાલુકામાં નર્સિંગ વિભાગમાં હજુ વધુ બેઠકો આપવામાં આવે તો અનેક વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી પોતાની કારકિર્દી બનાવી શકે. હું અત્યારે પાલનપુર ખાતે મેડીપોલીસના અંદર નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવી રહી છું, જેનું મૂળ કારણ છે ધાનેરા ખાતે કાર્યરત આદર્શ નર્સિંગ કોલેજ છે. તે કોલેજમાં મેં 2 વર્ષનો કોર્સ કે જે એનએમનો છે તે મેં પૂર્ણ કરી મારા સારા વેતન સાથે નર્સિંગની ફરજ પ્રાપ્ત કરી. તો મારી એક ધાનેરા તાલુકાની દીકરી તરીકે વિનંતી છે કે આદર્શ નર્સિંગ કોલેજની અંદર સીટોમાં વધારો કરવો જોઈએ, જેથી મારા જેવી અનેક યુવતીઓને સારો એવો પગભર થવાની તક મળી શકે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જિલ્લામાં વણથંભી અકસ્માતોની વણઝાર. અમીરગઢના ખુણિયા નજીક એસટી બસ અને બોલેરો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 બાળકો સહિત 5ના મોત. તોડીસા પાલનપુર હાઈવે પર ચડોતર નજીક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એસટી બસને મારી ટક્કર. કાંકરેજ તાલુકાના જમણાપાદર ગામ નજીકથી પસાર થતી નર્મદાની સુજલામ સુફલામ કેનાલમાંથી મળી આવ્યો અજાણ્યા યુવકનો મૃતદેહ. પોલીસ મૃતકની ઓળખ અને મોતના કારણ અંગે હાથ ધરી તપાસ. દાંતીવાડા ડેમ નજીક વૃક્ષ પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા યુવક અને યુવતીના મૃતદેહ. પ્રાથમિક દ્રષ્ટિએ પ્રેમી પંખીડા હોવાનું અનુમાન. ધાનેરાની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ દર્દીઓની સેવા અને કાળજી રાખવાના લીધા શપથ. લેમ્પ લાઇટિંગ સેરેમનીમાં દર્દીની ગોપનીયતા જાળવી રાખવા વિદ્યાર્થીઓએ દર્શાવી પ્રતિબદ્ધતા. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.